ઓછી થઈ જશે આ રિફોર્મ થયું એના કારણે. FII ફ્લોની આપણે વાત કરીએ તો જનરલી ફર્સ્ટ હાફમાં ઓછું FII નો ઇન્ફ્લો હોય છે, સેકન્ડ હાફમાં વધી જતો હોય છે. જો આમાં તમે જોશો તો 1 ની સામે 5, 4 ની સામે 5, 5, 6, અત્યારે 7 ઓલરેડી આવી ગયું છે, $7 બિલિયન. નેક્સ્ટ હાફમાં કદાચ 13 to 15 પણ આવી શકે છે. અને FII નો ઇન્ફ્લો આવે તો આપણે જાણીએ છીએ કે માર્કેટ કાં જઈ શકે છે. એટલે FIIs આર વેરી ઇમ્પોર્ટન્ટ. પણ બીજો એક ફેક્ટ પણ તમને કહું કે લાસ્ટ 5 યર્સમાં FII ના ઇન્વેસ્ટમેન્ટ કરતાં આપણા ડોમેસ્ટિક ઇન્સ્યોરન્સ કંપનીઝ અને મ્યુચ્યુઅલ ફંડ એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ વધારે છે. એટલે FIIs આર નોટ ડોમિનેટિંગ, એ લોકો શોર્ટ ટર્મમાં વેચી કરતા હોય છે ને એના કારણે માર્કેટ તૂટી જતું હોય છે. બીજી એક વસ્તુ કહું કે માર્કેટ 21,000 થી 8,000 આવી ત્યારે મેઇનલી FII વેચ્યું હતું, પણ 8,000 થી 18,000 આવી એમાં FII માલ લઈ જ નથી શકી. FII માલ કેવી રીતે લીધો? થ્રુ QIP, પ્લેસમેન્ટ કરીને માલ લીધો, FPOs, IPOs, આ બધામાં એ લોકોએ પૈસો નાખ્યો છે. કારણ કે માર્કેટમાં જો એ લોકો પૈસો નાખવા જાય તો માર્કેટ તરત વધી જાય છે. મ્યુચ્યુઅલ ફંડ આપણા LIC એટલો બધો માલ લીધો છે નીચામાં કે એ લોકો એટલી બધી સ્ટ્રેન્થ બતાવી છે કે અને એ લોકો જ માર્કેટને ઉપર લઈ ગયા છે. એટલે જરાક કોઈ બાઇંગ આવે FII નું એટલે માર્કેટ ઉપર ચાલ્યું જાય છે. ઇન્ફ્લેશન આ એક વરીન ફેક્ટર છે, પણ જે રીતે મોન્ટેક્સિંગ અહુવાલિયા કહે છે, આપણા શ્રી મુખર્જી કહે છે કે બાય ડિસેમ્બર ઇટ શુડ કમ ટુ અરાઉન્ડ 6%. અત્યારે આપણું હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ 11%ની આસપાસ છે, CPI 16%ની આસપાસ છે. પણ એ મને લાગી રહ્યો છે કે મોન્સૂન સારું રહેશે તો ફૂડ ઇન્ફ્લેશન નીચે આવશે અને મેઇન કોમ્પોનન્ટ આપણામાં ફૂડ ઇન્ફ્લેશન છે, તો એનાથી આપણું WPI નીચે આવી જવું જોઈએ અને એનાથી ઇન્ટરેસ્ટ રેટ ડિટરમાઇન થશે. અત્યારે આપણે જોયું લાસ્ટ વીકમાં રેપો રેટ 25 બેઝિસ પોઈન્ટ વધ્યો, રિવર્સ રેપો 50 બેઝિસ પોઈન્ટ વધ્યો. એના પછી છે પ્રાઇવેટ કેપેક્સ ઓન ધ રાઇઝ. આપણી કેપિટલ એક્સપેન્ડિચર કંપનીઓ હવે કરી રહી છે, કોન્ફિડન્સ આવી રહ્યો છે. અત્યારે આપણે બહારના કન્ટ્રીની વાત કરીએ તો જર્મનીનો જે કોન્ફિડન્સ ઇન્ડેક્સ છે તે 13 મંથ હાઈ પર છે, તો દેટ ઇઝ ઓલ્સો અ ગુડ સાઇન. આપણી કંપનીઝ બી આગળ વધી રહી છે. અગેન કન્ઝમ્પશન સ્ટોરી. આમાં તમે જોશો FMCG સેક્ટર 2001 થી 9 સુધીમાં અપ ટ્રેન્ડ, સેમ વે પેન્ટ અપ ટ્રેન્ડ, ટુ વ્હીલર અપ ટ્રેન્ડ, પેસેન્જર કાર્સ અપ ટ્રેન્ડ. આ બતાવે છે આપણી કન્ઝમ્પશન સ્ટોરી. આપણને તો બી ડાઉટ છે. ડિવિડન્ડ પેઆઉટ્સ વધી રહ્યા છે. કંપનીઓ વધારે ને વધારે શેર હોલ્ડરને કમાઈ આપે છે, શેર વધારે પૈસા આપે છે. VIPમાં મને ખબર છે 120નો ભાવ હતો ત્યારે એનું ડિવિડન્ડ yield 8% હતું. એટલે કંઈ વધારે વિચારવાની જરૂરત જ નહીં હતી. કેપિટલ એપ્રિસિએશન નહીં થાય તો બી મને દર વર્ષે 8% તો મારા ઘરે આવવાના જ છે ડિવિડન્ડના થ્રુ. એટલે કંપનીઓના ડિવિડન્ડ yield વધ્યા છે અને એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મોન્સૂન હોલ્ડ્સ ધ કી. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પણ અત્યારે જ આપણે જોયું વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે. જૂનમાં ડેફિસિટ હતી 84%, 16%ની ડેફિસિટ હતી નોર્મલ કરતાં. જુલાઈમાં ઓલમોસ્ટ પાસે આવી ગયા છે. IMDનું એવું કહેવું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદ આવશે અને એના કારણે આગળની જે ડેફિસિટ છે તે પૂરી થઈ જશે. એટલે હોપફુલી આપણે ગોડને પ્રે કરીએ કે જો સારું મોન્સૂન આ વખતે રહેવું જોઈએ અને ઇન્શાલ્લાહ મને લાગે છે કે રહેશે. હવે આ એક બીજો ચાર્ટ છે ઇન્ટરેસ્ટિંગ. ગ્લોબલ ડીલ્સ જે બધી થઈ, જે કંપનીઓએ બહારની કંપનીને એક્વાયર કરી એ લોકોએ સેન્સેક્સને અંડર પરફોર્મ કર્યું. ફોર એક્ઝામ્પલ સુઝલોન RE પાવરમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, -77%. એની સામે બેલ સેમ સેક્ટરમાં 91% રિટર્ન. ટાટા સ્ટીલે કોરસ લીધું, નથી રિટર્ન આપ્યું. JSW સ્ટીલ રિટર્ન જોઈ લો. હિન્ડાલ્કોએ પણ એક્વિઝિશન કરેલું હતું, એની સામે સ્ટરલાઇટ 45%. આ ઓટોનું છે, ઓટોનું ઇન્ડિયામાં સારું સેલ્સ થયું એટલે રિટર્ન બી સારા આવ્યા છે. GMR ઇન્ફ્રા સેમ સ્ટોરી. યુનાઇટેડ સ્પિરિટે વ્હાઇટ વિસ્કી એક્વાયર કરેલી હતી, અંડર પરફોર્મર. અને છેલ્લે આપણે ભારતી ઝેન જે સાઉથ આફ્રિકામાં એ લોકો એક્વાયર કરી એના લીધે અંડર પરફોર્મર ને આઈડિયા ફ્લેટ છે. એટલે જે બહારની કંપનીઝ લેવા ગયા છે એ લોકોને શોર્ટ ટર્મમાં માર પડ્યો છે. હવે એમાંથી કેટલા સક્સેસફુલ રહી છે એ આપણે જોવાનું. ગ્લોબલ માર્કેટ્સ જેમ મેં કીધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ એના ચાર્ટ છે. ઇન્ડિયા હેઝ આઉટ પરફોર્મડ એવરી કન્ટ્રી. તમે જોઈ શકો છો આ ચાર્ટમાં. તમને હું બીજો ચાર્ટ બતાવીશ.
આમાં આપણે જોઈશું તો FY10માં ઇન્ડિયા 3rd નંબર પર છે ઇન ટર્મ્સ ઓફ રિટર્ન. 81% રિટર્ન આપ્યું. રશિયાએ 129% આપેલું. યુએસએ ખાલી 19% આપેલું. આપણે દરરોજ સવારે ઉઠીને ડાઉજોન્સ જોઈએ છે અને એમ વિચારીએ છીએ ડાઉજોન્સ ચાલે તો આપણે ચાલીએ, પણ ડાઉજોન્સે 19% આપ્યું છે અને આપણે 81% આપ્યું છે. એટલે એવું કોઈ જરૂરી નથી. બીજું, ફર્સ્ટ હાફ ઓફ 2000ની વાત કરીએ, 2010, એમાં ઇન્ડિયા ઇઝ એટ 2nd નંબર. સૌથી વધારે થાઈલેન્ડ આપ્યું છે. ઇન્ડિયા પોઝિટિવ રિટર્ન છે. યર ટુ ડેટ રિટર્ન તમે જોશો તો આ બધા નેગેટિવ છે. બ્રાઝિલ 11% નેગેટિવ, જાપાન નેગેટિવ, તાઇવાન નેગેટિવ, ચાઇના નેગેટિવ. ચાઇના તો 200 ડે મૂવિંગ એવરેજથી પણ નીચે ચાલી રહ્યો છે. એટલે ગ્લોબલ માર્કેટ્સ લિંક્ડ છે, પણ વી આર આઉટ પરફોર્મિંગ રિલેટિવલી. એટલે સપોઝ ગ્લોબલ માર્કેટ્સ 10% વધે છે તો આપણે 15% વધીએ છીએ. ગ્લોબલ માર્કેટ્સ 10% તૂટે છે તો આપણે 5% તૂટીએ છીએ. સેકન્ડ ક્વાર્ટરની વાત કરીએ, ઇન્ડિયા નંબર 1 પર ઇન ટર્મ્સ ઓફ રિટર્ન. અને આ મેઇનલી કેમ થયું? બિકોઝ ઓફ અવર કન્ઝમ્પશન સ્ટોરી. એક બીજો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમને કહું, માર્કેટ જ્યારે 21,000 પર હતું ત્યારે આપણું માર્કેટ કેપિટલાઇઝેશન 58 લાખ કરોડ હતું. 21,000ના ઇન્ડેક્સે 58 લાખ કરોડનું હતું. આજે માર્કેટ 18,000 પર છે. આપણું માર્કેટ કેપિટલાઇઝેશન 62 લાખ કરોડ છે. એટલે એ શું બતાવે છે કે બ્રોડર માર્કેટ હેઝ પાર્ટિસિપેટેડ. ટાઇટન હેઝ મેડ અ ન્યૂ હાઈ, લુપિન હેઝ મેડ અ ન્યૂ હાઈ, સેન્ઝેક્સ નથી ચાલ્યો, રિલાયન્સ નથી ચાલ્યો, આ બધી કંપનીઝ નથી ચાલી અને એના કારણે અંડર પરફોર્મન્સ આવ્યું છે. બાકી આપણે આપણા પોર્ટફોલિયોની બી વેલ્યુ જોઈશું અને આપણામાં જો ક્વોલિટી વસ્તુ હશે તો વી આર એટ અ ન્યૂ હાઈ. અત્યારે આપણે નવા હાઈ પર જ છે. આ હું નથી કહેતો, ફેક્ટ કહી છે. 100 રૂપિયા હતો સેન્ઝેક્સ 1979માં, 2010માં છે 18,000. 180 ટાઈમ્સ રિટર્ન. તમે કમ્પાઉન્ડેડ એન્યુઅલ રિટર્ન કાઢશો તો ઇટ કમ્સ ટુ અરાઉન્ડ 17.5% રિટર્ન એન્યુઅલી. અને ડિવિડન્ડ yield એમાં 1.5% એડ કરશો તો ઇટ કમ્સ ટુ અરાઉન્ડ 19%. હવે જ્યારે કોઈ એસેટ ક્લાસમાં તમને 19%નું પર એનમ કમ્પાઉન્ડેડ રિટર્ન મળતું હોય તો બી આપણે એમાં કેમ સરકમસ્પેક્ટ છે? મને એ નથી સમજ પડતી. વી શુડ ડિવોટ મોર એન્ડ મોર મની ટુવર્ડ્સ ઇક્વિટી. ઇન્ડિયાનો ગ્રોથ કેમ ઇરરિવર્સિબલ છે? તો આ બધા ફેક્ટર્સના કારણે. કલ્ચર ઓફ ટોલરન્સ, આપણે ત્યાં બેસ્ટ સ્કિલ્સ છે, એન્ટરપ્રિન્યોરશિપ, ડેમોક્રેસી, ડેમોગ્રાફિક્સ, સેવિંગ્સ રેટ. આપણું સેવિંગ્સ રેટ 32% છે. લો ડેટ. આપણે લેવરેજમાં નથી માનતા. હજુ પણ ઇન્ડિયાનું માઇન્ડસેટ એટલું લેવરેજમાં નથી. જે રીતે અમેરિકા સ્પેન્ડ કરી રહ્યું છે આપણે નથી કરી રહ્યા. સો દેટ ઇઝ અ ગુડ સાઇન. આ બી ઇન્ટરેસ્ટિંગ એક વસ્તુ છે કે ઇન્ડિયાઝ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇટ્સ ઇક્વિટી માર્કેટ, વેલ્યુએશન્સ આર સ્લેવ ઓફ અર્નિંગ્સ. અર્નિંગ્સ વધશે તો ન છૂટકે પૈસો આવવાનો જ છે. જેવી રીતે પાણી ચેસ કરે છે લોઅર લેવલને, પૈસો ચેસ કરે છે ગ્રોથને. જ્યાં ગ્રોથ આવશે ત્યાં પૈસો આવશે. મને ખબર નથી કાથી, પણ આવશે. અર્નિંગ ગ્રોથ એટલે આપણી જે કોર્પોરેટ પ્રોફિટ્સ આવે છે, કોર્પોરેટ અર્નિંગ્સ આવે છે, તે જનરલી આપણો જે જીડીપી ગ્રોથ હોય છે એનાથી 1 થી 1.5 ટાઈમ્સ આવે છે. એટલે આમાં તમે જોશો તો આપણો અત્યારે જીડીપી 9% જેવો આવે એવું લાગે છે. 6%નું ઇન્ફ્લેશન એડ કરીએ તો ઇટ કમ્સ ટુ અરાઉન્ડ 15%. તો અર્નિંગ ગ્રોથ 1 થી 1.5 ટાઈમ આવે તો ઇટ વિલ બી અરાઉન્ડ 15 to 21%. કોર્પોરેટ પ્રોફિટ 15 to 21% વધે તો તમારું રિટર્ન બી આટલું વધી શકે. એટલે યુ શુડ એક્સપેક્ટ આઈડિયલી 15 થી 21% રિટર્ન ફ્રોમ ઇક્વિટી માર્કેટ ઇન નેક્સ્ટ 3 to 5 years. અને આ હું કન્ઝર્વેટિવ વેમાં કહું છું તમને. Bull market in Indian equities present and future is a direct derivative of India's economic growth. Economic growth થશે તો આપણી શેર માર્કેટ ઇન્ડિયન ઇક્વિટીઝ વધવાની છે. બધા ઓળખી ગયા હશે કોણ છે પોલ ધ ઓક્ટોપસ. આપણે ફૂટબોલમાં જોયું હતું કે 8 વાર એને પ્રિડિક્ટ કર્યું અને એ સાચો પડ્યો હતો. ફાઇનલ સ્પેનની જે મેચ હતી, એટલે જર્મનીની જેટલી મેચ હતી એમાં એ સાચો પડ્યો હતો, પ્લસ સ્પેનની જે ફાઇનલ મેચ હતી એમાં એણે કીધેલું કે પેલા પ્લોટમાં ગયો હતો કે સ્પેન જીતશે અને એ બી થયું હતું. ને હવે ફિલહાલ રિટાયર થઈ ગયો છે, પણ તો બી અમે એને બોલાવ્યો કે ભાઈ તું આવો અને આપણા સેન્ઝેક્સને પ્રિડિક્ટ કરની ભાઈ, તારાથી એ થાય છે. તો આવતા 1 વર્ષમાં આપણો સેન્ઝેક્સ કયા હશે તે આપણે એને પૂછીએ. FY12 એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ નેક્સ્ટ એપ્રિલથી માર્ચ સુધીમાં, ત્યાં સુધીમાં આપણો ઇન્ડેક્સ ક્યાં જઈ શકે છે? લેટ્સ સી.
બધા આંકડા મૂકેલા છે એના માટે. 8,000 પર અટકી નહીં જાય તો સારું. $21,000 થી 25,000. પોલ ઓક્ટોપસ કહે છે કે ભાઈ 21 થી 25 આવશે આપણો ઇન્ડેક્સ આવતા એક વર્ષમાં. ચાલો જોઈએ. આ માણસને તો બધા જાણે છે હવે, રાકેશ ઝુનઝુનવાલા. એની પાસે આ શેર છે ટાઇટન. ડઝ એનીબડી નો કે એની પાસે કેટલા શેર છે? કોઈને પણ ખબર છે કેટલા હશે એની પાસે? નથી આઈડિયા? 38,10,000 શેર છે એની પાસે. આજે એનો ભાવ કેટલો છે આઈડિયા છે? 2800 નો ભાવ છે. આપણે આટલા શેર ઇન્ટુ 2800 કરીએ તો એની પાસે ખાલી ટાઇટનમાં જ આટલી વેલ્થ છે, 1,085 કરોડ. ને એનો ઓવરઓલ પોર્ટફોલિયો છે $1.5 બિલિયન. એ બહારની માર્કેટમાંથી જ નથી કમાયો, ઇન્ડિયન માર્કેટમાંથી જ કમાયો છે. એની એવરેજ પ્રાઇસ છે 160ની. 160માં એણે આટલા શેર લીધેલા છે ને આજે 2800 નો ભાવ છે ને સ્ટીલ હોલ્ડિંગ. એક પણ શેર એણે વેચ્યો નથી. સો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ટુ મી, અને આઈ એમ હોપિંગ ફોર મેની મોર ટુ કમ. થેન્ક યુ.